નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુખદેવસિંહ ગોગામેડીની હત્યાને લઈ સમગ્ર દેશમાં જ્યારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ત્યારે સમગ્ર રાજપૂત કરણી સેના દ્વારા સુખદેવસિંહની અસ્થિ ન્યાયયાત્રા રાજસ્થાનથી કાઢવામાં આવી છે. સમગ્ર રાજસ્થાનમાં અસ્થિ ન્યાયયાત્રા ફર્યા પછી ગઈકાલે અંબાજી થઈ અને ગુજરાતમાં પ્રવેશ કર્યો છે. ત્યારે આજે દાંતા તાલુકાના મંડાલી ગામે ગઈ રાત્રે આવી પહોંચી હતી, જ્યાં મંડાલી ગામના રાજપૂત સમાજે અસ્થિ યાત્રાને વધાવી હતી. સુખદેવસિંહના હત્યારાઓને જલ્દીથી ફાંસી થાય તેવી માંગ સાથે સુખદેવસિંહ અમર રહો અને મહારાણા પ્રતાપની જય બોલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે રાજપૂત કરણી સેના દ્વારા મંડાલી ગામે હનુમાનજી 3 રસ્તા પર જે સર્કલ છે ત્યાં 12 ફૂટ ઊંચી મહારાણા પ્રતાપની પ્રતિમા પણ ટૂંક સમયમાં સ્થાપિત કરવામાં આવશે, જે સુખદેવસિંહ ગોગામેડીની દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. મંડાલી બાદ અસ્થિ યાત્રા ભાણપુર મુકામે લઈ જવામાં આવી હતી. ત્યાં પણ ભાણપુર રાજપૂત સમાજે અસ્થિ વધાવીને જય બોલાવી હતી. ત્યારબાદ ત્યાં બેઠક કરી ચા નાસ્તો કરાવ્યો હતો અને ત્યારબાદ યાત્રા દાંતા મુકામે રવાના થઈ હતી.